જય દ્વારકાધીશ, જય મચ્છોમાં, જય પુણ્યમાં। આ મચ્છોધામ ગ્રુપ સેવા સમિતિ ભડવર સમાજ ગુજરાત આજ રોજ ભાણવડ તાલુકાના બોડકી ગામના આંગણે અમારો આ મચ્છોધામ ગ્રુપ સેવા રથ પહોંચેલ છે। અને અહીંયા એક પરિવાર છે કે એક બેન છે ને એમનો 9 વર્ષનો દીકરો છે। એમના પપ્પા છેલ્લા 2 વર્ષથી એક્સપાયર થયેલ છે અકસ્માતના કારણે। તો આ મચ્છોધામ ગ્રુપ આજ રોજ આ પરિવારના આંગણે રૂબરૂ પહોંચી અને બધી માહિતી મેળવેલ અને અહીંયા જન્માષ્ટમી નિમિત્તે ફરસાણ કીટ અને એક કરિયાણા કીટ કે 2 મહિના સુધી ચાલે એટલે કીટનું આજ રોજ અહીંયા વિતરણ કરેલ છે। અને ખાસ વાત એ કે આ મચ્છોધામ ગ્રુપ દ્વારા સમસ્ત ભડવર સમાજની અંદર છેલ્લા 3 વર્ષથી સેવાકીય કાર્ય કરવામાં આવે છે અને અનાજ કરિયાણા કીટ વિતરણ કરવામાં આવે છે કે સમાજની અંદર જે નાની ઉંમરમાં બેન વિધવા થાય એમની આગળ પાછળ કોઈ કમાવનાર ના હોય, બેન એકલા મહેનત મજૂરી કરી કમાવતા હોય અને એમનું ઘર ચલાવતા હોય તેમની અનાજ કરિયાણા કીટ વિતરણ કરે છે। તો આ મચ્છોધામ ગ્રુપ દ્વારા દર 2 મહિને 80 થી 85 કીટનું વિતરણ થાય છે। અને આ પવિત્ર શ્રાવણ માસની અંદર ઘણા બધા તહેવારો આવે છે કે તહેવારોને ધ્યાનમાં લઈ આ મચ્છોધામ ગ્રુપ દ્વારા એક મિશન ચલાવવામાં આવ્યું કે જે 80-85 પરિવારને મચ્છોધામ ગ્રુપ દ્વારા કરિયાણા કીટ પહોંચે છે જેમને આ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે એક ફરસાણની કીટ એટલે કે આપ જોઈ શકો છો કે દરેક ફરસાણ આ મચ્છોધામ ગ્રુપ વિતરણ અત્યારે કરી રહ્યું છે। અને હજી ઘણા બધા પરિવાર છે કે હજી 80 થી 90 જેટલા પરિવારને જન્માષ્ટમી પહેલા આપણે ફરસાણની કીટ પહોંચાડવાની છે। તો હું સમસ્ત નાથ ગંગાને એક અપીલ કરું છું મચ્છોધામ ગ્રુપ વતી કે બને એટલો સાથ સહકાર ફૂલની તો ફૂલની પાકડી રૂપે કાંઈક ને કાંઈક મદદરૂપ થાજો જેથી કરી જે જરૂરિયાતમંદ છે એ એમનો તહેવાર સારી રીતે મનાવી શકે, એમના બાળકોને ખુશી મળે અને તમને બધાને મચ્છોમાના આશીર્વાદ મળે। જય દ્વારકાધીશ, જય મચ્છોમાં, જય પુણ્યમાં।